શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે. તો આજે આપણે સૌથી પ્રથમ જે ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે જ્યોતિષ વિજ્ઞાન. આ ગ્રંથ ઈશ્વરલાલ લલ્લુરામ દેસાઈ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને અમદાવાદથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથ 1910માં પ્રકાશિત થયેલ, જેને આજે 115 વર્ષ પૂર્ણ થયા છે અને આ ગ્રંથ સંપૂર્ણ રીતે આપણને ગુજરાતીમાં પ્રાપ્ત થાય છે. આ ગ્રંથની વિશિષ્ટતા એ છે કે જેમ આપણે સંસ્કૃતમાં શ્લોક આવે તેમ આ ગુજરાતીમાં ચોપાઈ, દોહા અને છંદમાં ખૂબ સારી રીતે જ્યોતિષનું સંપૂર્ણ વર્ણન આપણને આમાં સમજાવવામાં આવે છે. જેમાં પંચકના દોહા, વત્સયોગ દોહા, સંવર્તાખ્ય દોહા, યોગાવળી, આ બધા યોગોને કવિતાના રૂપમાં જ્યોતિષના વિવિધ પાસાઓને આપણને આમાં સમજાવવામાં આવ્યા છે, જેમાં સામાન્ય લોકો પણ સરળતાથી આને સમજી શકે છે. પુસ્તકના વિવિધ ભાગમાં નક્ષત્ર, રાશિ, ગ્રહો, દશા, કુંડલી વિશ્લેષણ અને અન્ય જ્યોતિષ વિષયોનો સમાવેશ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. એ છે જ્યોતિષ વિજ્ઞાન. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે જ્યોતિષ શ્યામ સંગ્રહ. આ ગ્રંથ પંડિત શ્યામલાલ દેવજ્ઞ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ખેમરાજ શ્રી કૃષ્ણદાસ શ્રી વેંકટેશ્વર પ્રેસ મુંબઈથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. જેમાં આપણને શ્રી નંદ યોગ, વિપત્તિ યોગ, સંતાન નાશ યોગ, આનંદ યોગ, આમ યોગ, દારુણ યોગ, ચંદ્ર યોગ, મહાસાગર યોગ, વિપાક યોગ, પાત યોગ, શૂન્ય યોગ, મહિષાકૃતિ યોગ, શ્રીમુખ યોગ, કપાલ યોગ, અનુભાવ યોગ, જલ યોગ, રસના વિઘાત યોગ, કૃપણ યોગ, કમલ યોગ, વાપી યોગ, સકટ યોગ, હલનામ યોગ, દલ યોગ, ત્યારબાદ નલ યોગ, રસ યોગ, આવા અલગ અલગ પ્રકારના 400 યોગ કેવી રીતે કયા કયા ગ્રહો પરસ્પર મળવાથી અને કયા કયા યોગ બને છે એની સંપૂર્ણ માહિતી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. કારણ આ સંસારમાં પરબ્રહ્મ પરમેશ્વરે જ્યોતિષસાર રૂપે આપણને એક એવો રત્ન આપી દીધો છે કે જેનાથી કોઈ પણ જીવ માત્રના જીવનનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જન્મ અને મૃત્યુ સમયે કોઈ સામાન્ય શાસ્ત્રથી એ જાણી શકાતું નથી, પરંતુ જ્યોતિષ એ એક એવું વિજ્ઞાન છે કે જેને જો સાચા અર્થમાં સમજવામાં આવે તો તે મનુષ્યને ત્રિકાળ દર્શન જેવી શક્તિ આપી શકે છે. સાચું જ્યોતિષ એ માત્ર ભવિષ્ય જોવાનું સાધન નથી, તે તો સમગ્ર કાળચક્રને સમજી જીવવા માટેની દ્રષ્ટિ આપે છે. આ અદ્ભુત જ્ઞાન આપતો ગ્રંથ એટલે જ્યોતિષ શ્યામ સંગ્રહ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે અથ જ્યોતિષ શાસ્ત્ર શિક્ષક. આ ગ્રંથ વિદ્યારત્ન પંડિત હિંમતરામ જાની દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને આ ગ્રંથ પણ 1938માં પ્રકાશિત થયેલ, જેને આજે 87 વર્ષ પૂર્ણ થયા છે. અને આ ગ્રંથ નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ મણિલાલ છગનલાલ શાહ દ્વારા છપાવી અને પ્રસિદ્ધ કરવામાં આવેલો આ ગ્રંથ છે. આ એક એવું શાસ્ત્ર ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ જે હિન્દુ સંસ્કૃતિનું હૃદય છે, એ છે જ્યોતિષ શાસ્ત્ર. આ શાસ્ત્ર માનવીના જીવનના દરેક પડાવ સાથે જોડાયેલું છે. જન્મથી લઈ અને મૃત્યુ પછીના કર્મો સુધી પણ છે. આ ગ્રંથમાં આપણને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નક્ષત્રોના આગળના આકારો અને તારાઓના રૂપરેખા વિશે ખૂબ સારું એવું સ્પષ્ટીકરણ આપણને આમાં જોવા મળે છે. જેમ કે અભિજીત છે તો એમાં 3 તારાનો ત્રિકોણ આકાર દર્શાવે છે. શ્રવણ છે તો એ 3 તારાઓ મળી અને ત્રિપગ જેવો આકાર ધરાવે છે. ધનિષ્ઠા એ 4 તારાઓ અને મૃદંગ જેવો એ દેખાય છે. રેવતી છે તો એ 32 તારાઓનું આખું ઝુમખું છે, જે આખું મૃદંગાકાર ગોઠવણીમાં હોય છે. ત્યારબાદ દરેક નક્ષત્રમાં કેટલા તારાઓ હોય છે એ નક્ષત્ર રૂપ માટે ખૂબ મહત્વનું હોય છે. 9 ગ્રહના સારા પરિણામ અને ગ્રહના નડતર વિશેની સંપૂર્ણ જાણકારી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. કયા કયા ગ્રહો કઈ
જાતના રોગ ઉત્પન્ન કરે છે એની પણ સંપૂર્ણ જાણકારી છે. કયા ગ્રહો કેટલા દિવસે કઈ દિશામાં ઉદય અને અસ્ત થાય છે, સાથે કેટલા સમયમાં વક્રી અને માર્ગી થાય છે એની પણ સંપૂર્ણ જાણકારી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. ક્રૂર અને સૌમ્ય ગ્રહોની સ્ત્રી પુરુષની સંજ્ઞા, ગ્રહોની જાતિ, ગ્રહોનું સ્વરૂપ, શરીરની ધાતુઓમાં ગ્રહોનું સ્થાન, જેમ કે સ્નાયુઓમાં શનિ, હાડકામાં સૂર્ય, લોહીમાં ચંદ્ર, ચામડીમાં બુધ, વીર્ય ઉપર શુક્ર, માંસમાં ગુરુ, મજ્જામાં હાડકાની અંદરની ધાતુ એટલે કે હાડકાની અંદરનો જે મસાલો છે એમાં મંગળ, એનું સંપૂર્ણ વર્ણન આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. આગળ ગ્રહોના સ્થાન બતાવ્યા છે, જેમાં સૂર્ય એ પૂજાનું સ્થાન છે, ચંદ્ર એ કુવામાં છે, મંગળ અગ્નિ સ્થાન છે, શનિ જ્યાં ઝાઝો કચરો ભેગો થાય છે ત્યાં છે. ત્યારબાદ ગ્રહોના વસ્ત્રો, ગ્રહોની ધાતુ, ગ્રહોની દ્રષ્ટિ, ગ્રહોના સમય, ગ્રહોના રસાસ્વાદ, ગ્રહોના બલવાન સમય, ગ્રહોની બળવાન દિશા, આવી રીતના જન્મપત્રિકા બનાવવાથી લઈ અને ફળાદેશ સુધીનો સંપૂર્ણ માહિતી આપતો આ સુંદર ગ્રંથ એટલે કે અથવા જ્યોતિષ શાસ્ત્ર શિક્ષક. તો આજે આપણે આ બે ગ્રંથના દર્શન કર્યા અને બે ગ્રંથની માહિતી લીધી. તો આમાંથી કોઈ ગ્રંથ જોતો હોય તો આપ અમને કહી શકો છો, તો પીડીએફના રૂપમાં આપણને આ ગ્રંથ પ્રાપ્ત થઈ જશે. અને આગળ આપણે બીજા ગ્રંથોની પણ ચર્ચા કરશું અને બીજા ગ્રંથોની પણ માહિતી લેશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.